એ MySQL ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની છે. તો જ્યારે આપણે JDBC ની કનેક્ટિવિટી MySQL ડેટાબેઝ સાથે કરવાની છે, તો એમાં વચ્ચે આપણે એને MySQL નો એક કનેક્ટર જે છે એની રિક્વાયરમેન્ટ રહેશે. તો સૌથી પહેલા તો આપણે જે છે એ MySQL connector ડોટ જે જાર ફાઇલ છે એને આપણે ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કરી અને એને જાવા ફોલ્ડર ની અંદર જ્યાં JRE lib એક્સટેન્શન ફોલ્ડર છે એ જગ્યા ઉપર આપણે એને પેસ્ટ કરવી પડશે, અથવા તો તમે એવું કહી શકો કે ક્યાં તમારે એને મૂકવી પડશે એ ફાઇલને. તો MySQL connector ડોટ જાર ફાઇલ ડાઉનલોડ કરી અને એને JRE ની લાઇબ્રેરી અને એક્સટેન્શન ફોલ્ડરમાં મૂકવાની. આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે હું તમને આ વસ્તુ બતાવીશ કે હાઉ યુ કેન ડુ ઇટ. બટ અત્યારે જે છે અહીંયા તમને એના સ્ટેપ્સ પણ આપેલા છે, બરાબર. ત્યાં તમે જાર ફાઇલ મૂકી દેશો. પછી ક્લાસ પાથ સેટ કરવા માટે તો કે વી કેન સેટ ધ ક્લાસ પાથ ઇન 2 ways, બે રીતે, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ. હવે ટેમ્પરરી ક્લાસ પાથ સેટ કરવો હોય તો એના માટે ઓલરેડી જો તમે કદાચ કરેલું જ હશે કે જ્યારે તમે જાવા પ્રોગ્રામ કોઈ પણ રન કરો તો તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી પણ સેટ ક્લાસ પાથ કરી શકો છો, બરાબર. તો ટેમ્પરરી ક્લાસ પાથ સેટ કરવો હોય તો આપણે સેટ ક્લાસ પાથ ક્યાંથી કરવાનું, તો કે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી. અને પરમેનન્ટલી જો તમારે ક્લાસ પાથ સેટ કરવો હોય તો એના માટે એન્વાયરમેન્ટ વેરિયેબલમાં જવાનું અને ત્યાં જે છે એ તમારે ક્લાસ પાથ સેટ કરવાનું. જેવી રીતે આપણે જાવાનો ક્લાસ પાથ સેટ કરતા હતા એ. અને અહીંયા આપણે બીજું શું આપશું તો કે MySQL કનેક્ટર જે છે એની જાર ફાઇલને પણ આપણે આ પાથમાં સેટ કરવાની. શું કામ? કારણ કે જ્યારે આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થશે ત્યારે એને શું જોશે તો કે MySQL કનેક્ટર જે છે ઈ એના માટે રિક્વાયર્ડ રહેશે. કારણ કે જે આપણું ડ્રાઈવર આપણે યુઝ કરીએ છીએ આપણને ક્યાંથી મળશે, MySQL કનેક્ટર માંથી. એટલા માટે. અને અહીંયા લખેલું જ છે, આ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ તો મેં તમને જસ્ટ સ્ટેપ છે એ કીધું કે આવું આપણે ફોલો કરવાનું છે. પ્રેક્ટિકલી વી વિલ સી કે હાઉ વી કેન ડુ ઇટ, રાઈટ. નાઉ ગઈકાલે જે આપણે 5 સ્ટેપ જોયા હતા કે જાવાનું કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવા માટે there are 5 steps. તો પેલું આપણે એવું કીધું હતું કે રજીસ્ટર ધ ડ્રાઈવર, then establish the connection, then create the SQL statement, after that execute the SQL statement and then close the connection. હવે આ બધા જ આપણે જે 5 સ્ટેપ કર્યા તો એની અંદર આપણી પાસે મેઇનલી ત્રણ ઇન્ટરફેસ આવ્યા. પેલું હતું that was connection interface, then statement interface and then result set interface. તો હવે આ બધા ઇન્ટરફેસ શું છે અને એની કઈ કઈ મેથડ્સ છે કે જેનો આપણે આપણા પ્રોગ્રામમાં યુઝ કરી શકશું. તો ફર્સ્ટ ઓફ ઓલ we'll learn that is connection interface. Now connection is a one interface. તો જાવાની અંદર ઇન્ટરફેસ એટલે શું? ઓલરેડી તમે જાવામાં ઇન્ટરફેસ ભણી જ ગયા છો. તો કહેશો મને કે what do you understand by interface? હવે whenever we are working ઇન્ટરફેસ આપણે ક્રિએટ કરીએ તો એમાં તમને ખબર જ છે કે ઇન્ટરફેસ એટલે શું. તો ઇન્ટરફેસ એટલે શું તો કે ઇન્ટરફેસ એટલે તો કે એક પ્રકારનો જાવા ક્લાસ જ છે, બરાબર. પણ એની અંદર આપણે શું કરીએ છીએ કે ઇન્ટરફેસ ક્રિએટ કરી અને એની અંદર આપણે જે મેથડ લખીએ છીએ, ખાલી મેથડનું ડિક્લેરેશન કરીએ છીએ. એની અંદર આપણે કોઈ પણ લોજિક લખતા નથી. અને જાવાના ઇન્ટરફેસનો કન્સેપ્ટ એવો છે કે જે આપણે ઇન્ટરફેસ યુઝ કરીએ એની બધી જ મેથડ્સનો આપણે કમ્પલસરી યુઝ કરવો પડતો હોય છે. એવું આપણે જાવામાં ભણી ગયા હતા. બટ જાવાની અંદર હજી બીજો એક કન્સેપ્ટ છે કે પાર્શિયલી આપણે કોઈ પણ ઇન્ટરફેસ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરાબર. પાર્શિયલી એટલા માટે કે બધી જ મેથડ્સ નહીં, જે રિક્વાયર્ડ છે એ મેથડ્સનો આપણે યુઝ કરી શકીએ, રાઈટ. હવે ઇન્ટરફેસ એટલે તમે કેવું વિચારી શકો કે તમે બધા જ જે છે એ તમને ખબર છે કે તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું આવે યુનિવર્સિટીનું. તો એક્ઝામ ફોર્મ જે યુનિવર્સિટીનું તમને મળે છે એમાં બધા માટે સરખું જ ડિટેલ્સ બધાએ ભરવાની હોય,
બરાબર, બધા જ સ્ટુડન્ટ માટે સરખી જ હોય. એટલે જે પ્રિન્ટેડ વસ્તુ છે એ કેવી છે, કોમન છે. બટ તમે જે ફિલઅપ કરો છો તો બધા સ્ટુડન્ટ નું નામ ડિફરન્ટ હશે, એનરોલમેન્ટ નંબર ડિફરન્ટ હશે, બરાબર. પછી તમે જે પાસ કરેલું છે પ્રીવિયસ સેમેસ્ટર, એના તમારા પર્સન્ટેજ, માર્ક્સ, આ બધું ડિફરન્ટ છે, રાઈટ. એડ્રેસ ડિફરન્ટ છે, ઓલ ધીસ થિંગ્સ આર ધ ડિફરન્ટ. હવે તમને જે ફોર્મ મળે છે એ કેવું મળે છે, રેડીમેડ. એમાં તમે તમારી રીતે ડિટેલ ફરો. તો ઇન્ટરફેસ એટલે કેવું કે જે એક કરતા વધારે લોકો યુઝ કરે એના માટે તમે એક ઇન્ટરફેસ બનાવી દો અને એની અંદર તમે જે છે એ મેથડ્સ ને ડિક્લેર કરી દો. હવે જેને જે પ્રોગ્રામરને એ ઇન્ટરફેસની મેથડ નો યુઝ કરવો છે એ શું કરશે, પોતાની રીતે એનું લોજિક જે છે એ મેથડમાં લખશે. તમે એક્ઝામ ફોર્મમાં એવું જ કરો છો કે તમે તમારી ડિટેલ્સ ફિલઅપ કરો છો, બીજા સ્ટુડન્ટ છે, તમારા ફ્રેન્ડ હોય તો એ પણ શું કરશે, પોતાની જે ડિટેલ્સ જે છે એ ફિલઅપ કરશે. તો સેમ વે ઇન્ટરફેસની મેથડ ડિફાઈન થઈ ગઈ, બરાબર, કે પેરામીટર્સ આટલા છે, રિટર્ન ટાઈપ આ છે, વોટ એવર ઇટ ઇઝ. બટ અંદરનું જે લોજિક છે એ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ જે છે એ લખવાનું થાય. આવું જે કઈ પણ હોય એને ઇન્ટરફેસ કહેવાય, બરાબર. તો આપણી પાસે સૌથી પહેલું જે ઇન્ટરફેસ છે દેટ ઇઝ કનેક્શન ઇન્ટરફેસ. નામ જ જો જાવાની અંદર અથવા તો કમ્પ્યુટરની અંદર તમે કોઈ પણ સબ્જેક્ટ કમ્પ્યુટરનો સ્ટડી કરતા હશો તો એમાં તમે મેથડ નેમ કે અથવા કોઈ પણ જે નેમ યુઝ કરશો તમારી સામે આવે છે એ બધા કેવા છે, ઇટ હેઝ સમ મિનિંગ. અહીંયા શું કીધું, કનેક્શન ઇન્ટરફેસ, એટલે આપણને તરત સ્ટ્રાઇક થાય કે હા કઈક કનેક્શન ક્રિએટ કરવા માટે આનો જ ક્યાંક યુઝ થતો હોવો જોઈએ, રાઈટ. તો a connection is the session between Java application and database. કનેક્શન શું છે તો કે એક સેશન છે. સેશન એટલે શું તો કે ક્લાયન્ટ અને સર્વર જ્યારે કમ્યુનિકેશન કરે એ જે ટાઈમ ડ્યુરેશન છે એને સેશન કહેવાય. તો કનેક્શન શું છે તો કે એક પ્રકારનું સેશન જ છે, કોની વચ્ચે તો કે જાવા પ્રોગ્રામ અને ડેટાબેઝ વચ્ચેનું. The connection interface is a factory of statement, prepared statement and database metadata. કનેક્શન ઇન્ટરફેસ જે છે એ આખી કોની ફેક્ટરી છે તો કે સ્ટેટમેન્ટની, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટની, ડેટાબેઝ મેટાડેટાની. મતલબ કે that is to say object of connection can be used to get the object of statement and database metadata. Now what is metadata? Metadata એટલે કે ડેટા અબાઉટ ડેટા. જે કોઈ પણ ડેટા છે એને રિલેવન્ટ આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એને મેટાડેટા કહેવાય. ડેટાબેઝ મેટાડેટા એટલે શું કે આપણે જે ડેટાબેઝ ક્રિએટ કરેલી છે એને રિલેવન્ટ ઇન્ફોર્મેશન, તો એ ડેટાબેઝની અંદર ટોટલ નંબર ઓફ ટેબલ્સ કેટલા છે, એ ટેબલ્સની અંદર ટોટલ નંબર ઓફ ફિલ્ડ્સ કેટલા છે, એક્સેટ્રા એક્સેટ્રા. આ જે કઈ પણ આપણને ઇન્ફોર્મેશન આપણે મેળવીએ દેટ ઇઝ નોન એઝ ધ મેટાડેટા. તો આ બધું જે આપણે જોઈએ છે એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ કે વી આર યુઝિંગ દેટ ઇઝ ધ કનેક્શન ઇન્ટરફેસ. Connection interface provide many methods for transaction management like commit etc. કનેક્શન ઇન્ટરફેસ જે છે એ ઘણી બધી મેથડ્સ આપે છે, બટ અહીંયા આપણે એક લીધેલી છે કમિટ મેથડ. કદાચ ઓરેકલ ની અંદર તમારી પાસે કમિટ સ્ટેટમેન્ટ છે એ આવેલું હશે. કમિટ સ્ટેટમેન્ટ શું કરે તો કે ડાયરેક્ટલી સેવ કરી દે, રાઈટ. તો ટ્રાન્ઝેક્શન એટલે શું કે તમે કોઈ પણ રેકોર્ડ જે છે એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરો છો, ફેરફાર કરો છો, બરાબર છે. તો એને મેનેજ કરવા છેલ્લે શું થવું જોઈએ તો કે that particular updation must be changed. અને તમને એક વસ્તુ એ પણ ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ પણ ટેબલ એટલે કે કોઈ પણ ડેટાબેઝ ઓપન હોય તો ડાયરેક્ટલી શું છે કે એની અંદર આપણે જે કઈ ચેન્જીસ કરીએ છીએ એ આપણને રિફ્લેક્ટ થઈને દેખાડતા નથી. બટ જો આપણે એ કરવું હોય તો આપણે શું યુઝ કરી શકીએ, વી કેન યુઝ દેટ ઇઝ ધ કમિટ મેથડ. કારણ કે આપણો પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થાય છે અને તમે એક રેકોર્ડ ઇન્સર્ટ કર્યો, એક ક્વેરી લખી, ઇન્સર્ટ ક્વેરી લખી અને એના પછી તમે ડિસ્પ્લે ક્વેરી, સિલેક્ટ ક્વેરી લખો તો રેકોર્ડ ડિસ્પ્લે કરાવો છે. તો રેકોર્ડ ઇન્સર્ટ થાય અને ટેબલની અંદર ક્યારે ઈ આવે તો કે આપણે રિફ્રેશ કરીએ પછી. બટ આપણે રિફ્રેશ નથી કરવું કારણ કે આપણી પાસે એવો ટાઈમ નથી. એટ ધ ટાઈમ ઓફ ધ એક્ઝિક્યુશન આપણે આ બધી વસ્તુ જોઈએ છે. તો ડેટાબેઝ પાસે શું છે તો કે કનેક્શન ઇન્ટરફેસ પાસે કમિટ નામની મેથડ છે. એ શું કરશે કે ડેટાબેઝ ઓપન હશે તો પણ આપણે જે કઈ પણ મોડિફિકેશન કરીએ છીએ એને એ ચેન્જ કરીને આપશે. દેટ ઇઝ ધ યુઝ ઓફ ધ કમિટ મેથડ, બરાબર.
અને બીજી જે મેથડ્સ છે એ પણ અહીંયા આપેલી છે કે સ્ટેટમેન્ટને ક્રિએટ કરવા માટે પણ આપણે કનેક્શન ઇન્ટરફેસનો જ યુઝ કરીએ છીએ. તો ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ છે એ શું કરે છે તો કે ક્રિએટ્સ અ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ફોર સેન્ડિંગ એસક્યુએલ સ્ટેટમેન્ટ્સ ટુ ધ ડેટાબેઝ. મતલબ કે આપણા માટે એ એસક્યુએલ સ્ટેટમેન્ટ ક્રિએટ કરે છે અને એ એસક્યુએલ સ્ટેટમેન્ટને જ આપણે ડેટાબેઝ સુધી પહોંચાડીએ છીએ. નેક્સ્ટ ઇઝ પ્રિપેર સ્ટેટમેન્ટ. પ્રિપેર સ્ટેટમેન્ટ જે છે એનું કામ શું તો કે પેરામીટરાઇઝ્ડ એસક્યુએલ સ્ટેટમેન્ટ છે એને ડેટાબેઝ સુધી પહોંચાડવા માટે આપણે શેનો યુઝ કરશું પ્રિપેર સ્ટેટમેન્ટનો. નેક્સ્ટ ઇઝ પ્રિપેર કોલ મેથડ. એનું કામ શું છે તો કે એ કોલેબલ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ જે છે એ આપણને ક્રિએટ કરીને આપશે અને એનું કામ શું તો કે જે સ્ટોર્ડ પ્રોસીજર છે એનો જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે જે છે એ આપણે પ્રિપેર કોલ મેથડનો યુઝ કરીએ. અને આ બધી જ મેથડ છે એ કોની છે તો કે કનેક્શન ઇન્ટરફેસની. મતલબ કે કનેક્શન ડોટ કરીને આપણે આ લખવાનું થાય. કનેક્શનનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરેલો છે દાખલા તરીકે કે કોન, તો કોન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ. બટ આ મેથડ આપણને રિટર્ન કઈ વેલ્યુ કરે છે સ્ટેટમેન્ટ ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ. એટલે આપણે શું લખીએ છીએ સ્ટેટમેન્ટ એનો ઓબ્જેક્ટ એટલે કે stnt ઇઝ ઇક્વલ ટુ કોન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ. એટલો એનો મતલબ શું થઈ ગયો કે ક્રિએટ સ્ટેટમેન્ટ જે છે એ આપણને સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. તો આ ત્રણ મેથડ અને કમિટ મેથડ છે એ કોની છે તો કે દે આર ઓફ ધ કનેક્શન ઇન્ટરફેસ. હવે નેક્સ્ટ જે આપણું ઇન્ટરફેસ છે દેટ ઇઝ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ જે છે આપણને કેવા પ્રકારની મેથડ્સ પ્રોવાઈડ કરે છે તો કે ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરવાની છે એ બધી મેથડ જે છે એ આપણને સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ પ્રોવાઇડ્સ method to execute queries with the database. The statement interface is a factory of result set. એને શું રિટર્ન મળે છે તો કે રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટ જે છે એ આપણને જનરેટ કરીને આપશે. બરાબર. Now methods of statement interface. The very first that is execute query. અને એક્ઝિક્યુટ ક્વેરી મેથડની અંદર પેરામીટર તરીકે આપણે જે છે એ કોઈ પણ ક્વેરી પાસ કરવાની જ. કોઈ પણ ક્વેરી નહીં બટ કેવી ક્વેરી કે જે આપણને રિટર્નમાં શું આપશે રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ. તો રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ કઈ ક્વેરીથી મળે તો કે સિલેક્ટ ક્વેરી લખીએ તો જ જે છે આપણને રિઝલ્ટ કંઈક મળે. રાઈટ. તો એક્ઝિક્યુટ ક્વેરી મેથડ છે એ શેના માટે આપણે યુઝ કરી શકશું ટુ એક્ઝિક્યુટ ધ સિલેક્ટ ક્વેરી અને it will return the object of result set. Next is execute update. Execute update જે છે એ પણ ક્વેરી જે છે મેથડની અંદર એઝ અ પેરામીટર આપણે ક્વેરી લખવાની છે. તો એ કઈ ક્વેરી આપણે લખશું તો કે એ આપણને રિટર્ન શું કરે છે તો કે ઇન્ટીજર વેલ્યુ. મતલબ કે રેકોર્ડની અંદર આપણે કેટલા રેકોર્ડમાં ચેન્જીસ થયા એ આપણને રિટર્ન કરશે. તો એવી કઈ ક્વેરી છે તો કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ક્રિએટ, ડ્રોપ એક્સેટ્રા. આ બધી ક્વેરી કેવી છે કે જે આપણને શું રિટર્ન કરશે. દાખલા તરીકે કે તમે રેકોર્ડ જે છે ઇન્સર્ટ કર્યો તો ટોટલ કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા એ આપણને આ રિટર્ન કરે. તો તમે 2 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હશે તો એ તમને શું રિટર્ન કરશે 2. રાઈટ. તો એવી બધી ક્વેરી કે જે તમને તમે કેટલા રેકોર્ડની સાથે કઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કર્યા તો એના માટે જનરલી આપણે કઈ ક્વેરીનો યુઝ કરીએ ક્રિએટ ટેબલ, ડ્રોપ ટેબલ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એક્સેટ્રા. આ બધી ક્વેરી જે છે એ લખવા માટે આપણે શેનો યુઝ કરશું એક્ઝિક્યુટ અપડેટ મેથડનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ ઓનલી એક્ઝિક્યુટ મેથડ. એની અંદર પણ આપણે ક્વેરી પાસ કરીએ છીએ બટ એ શેના માટે છે ઇટ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ ક્વેરીઝ ધેટ મે રિટર્ન મલ્ટિપલ રિઝલ્ટ્સ. મલ્ટિપલ રિઝલ્ટ્સ આપણને જે આપે એના માટે. તો એના જેવું થઈ ગયું કે સબ ક્વેરી આપણે ક્રિએટ કરતા. બરાબર. તો એ આપણને શું ક્રિએટ કરીને આપે તો કે એક કરતા વધારે રિઝલ્ટ જે છે એ આપણને મળતું જાય. તો એના માટે આપણે શેનો યુઝ કરી શકીએ તો કે એક્ઝિક્યુટ મેથડનો. અને એ આપણને કેવી વેલ્યુ રિટર્ન કરીને આપે છે
બુલિયન વેલ્યુ. બુલિયન એટલે કે ટ્રુ ઓર ફોલ્સ, કે જે આપણને એને કરી દેવાનું હતું એ થઈ ગયું છે કે નહીં, આઈધર ધેટ ક્વેરી હેઝ બીન એક્ઝિક્યુટેડ ઓર નોટ, રાઈટ. તો ધીઝ આર ધ મેથડ્સ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. એમાં મેક્સિમમ નંબર ઓફ ટાઈમ જે છે વી વિલ બી યુઝિંગ ધેટ ઇઝ એક્ઝિક્યુટ ક્વેરી. અને જ્યારે તમે ડેટાબેઝ ની અંદર કઈ ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ કરતા હશો ત્યારે આપણે શું યુઝ કરશું? એક્ઝિક્યુટ અપડેટ. નેક્સ્ટ ઇઝ રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ. રિઝલ્ટ સેટ પણ એક ઇન્ટરફેસ છે, એ પણ આપણને મેથડ આપે જ છે. આપણે જોઈતી ગઈકાલે તો કે નેક્સ્ટ મેથડ જે છે એનો આપણે યુઝ કરીએ છીએ. તો ઓબ્જેક્ટ ઓફ રિઝલ્ટ સેટ મેન્ટેન્સ a cursor pointing to a row of table. રિઝલ્ટ સેટ નો ઓબ્જેક્ટ છે. હવે તમારી પાસે એક ટેબલ આવી ગયું, તમે સિલેક્ટ ક્વેરી લખી એટલે તમને કંઈક રિઝલ્ટ જે છે એ મળ્યું. 5 રેકોર્ડ આવ્યા, તો એ 5 રેકોર્ડ જે છે એ ટેબ્યુલર ફોર્મેટમાં જ આપે. તો રિઝલ્ટ સેટ નું કામ શું? તો કે ઈ જે કર્સર કઈ જગ્યાએ હોય ને એનું મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે? તો કે રિઝલ્ટ સેટ નો ઓબ્જેક્ટ. ઇનિશિયલી અથવા તો બાય ડિફોલ્ટ જે છે એ કર્સર હંમેશા ક્યાં હશે? તો કે ફર્સ્ટ રો ની ઉપર, મતલબ કે ફર્સ્ટ રેકોર્ડ ની ઉપર. એટલે આપણે એવું કહી શકીએ કે એટ ધ બિગિનિંગ ઓફ ધ ફાઇલ, મતલબ કે BOF ઉપર હશે, બરાબર. બટ વી કેન મેક ધીસ ઓબ્જેક્ટ to move forward and backward direction by passing either type scroll insensitive or type scroll sensitive in create statement method, as well as we can make this object as updatable by. હવે અહીંયા આ વસ્તુ સમજો, આ ઓપ્શનલમાં યુઝ થાય છે, બટ તમારા નોલેજ માટે અને આપણને આઈડિયા આવે કે આવું પણ થઈ શકે. તો ક્રિએટ સ્ટેટમેન્ટ ની અંદર આપણે આપી શકીએ સેન્સિટિવ અને ઇનસેન્સિટિવ. સેન્સિટિવ એટલે શું? તો કે જેને આપણે એવું કહી દઈએ કે એકદમ જ સેન્સિટિવ હોય, પર્ટિક્યુલરલી કઈ એવું થાય તો એ ડાયરેક્ટલી રિએક્ટ કરે. સેન્સિટિવ જયારે યુઝ કરીએ ત્યારે એ શું કરશે કે માત્ર ફોરવર્ડ જ જશે, બરાબર. ઇનસેન્સિટિવ એટલે તમે ફોરવર્ડ મૂવ કરો રેકોર્ડમાં, બેકવર્ડ મૂવ કરો, ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ ટુ ઇટ, બરાબર. એક આ થયું. બીજું જે છે એ અપડેટેબલ બાય. અપડેટેબલ બાય જોઈ લઈએ પછી આખું જોઈએ. તો એમાં જે છે એ રિઝલ્ટ સેટ ડોટ કનકર અપડેટેબલ, આનો આપણે યુઝ કરી શકીએ, રાઈટ. કનકર અપડેટેબલ, કનકરન્ટલી એને સાથે અપડેટ પણ કરતું જાય. અને એ આપણે ક્યાં લખી શકીએ? હવે તમે અહીંયા જોશો તો આ ટોટલી જે છે એ મેં કેપ્સમાં લખેલું છે. કોઈ પણ વસ્તુ જ્યારે પેરામીટર આપણે કોઈ પણ જો ટોટલી કેપિટલમાં લખીએ તો એનો મિનિંગ જાવાની અંદર એવો થાય કે ધે આર કોન્સ્ટન્ટ્સ. અહીંયા પણ તમે જોશો તો કનકર અપડેટેબલ જે છે એ પણ શેમાં લખેલું છે? કમ્પ્લીટલી કેપ્સ ની અંદર. એનો મિનિંગ શું કે આ બંને શું છે? તો કે ધીઝ બોથ આર ધ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ હોય એટલે શું છે કે તમને કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે કે ઇન્ટીજર વેલ્યુ આના માટે કામ કરતી હોય. બટ 1, 2 આવું આપણને કઈ યાદ ન રહે તો એના માટે શું છે કે એની બદલીમાં આપણે એની કોન્સ્ટન્ટ વેલ્યુ જે છે એનો યુઝ કરી શકીએ, રાઈટ. તો અહીંયા આપણે આનો યુઝ કરવો હોય તો કઈ રીતે કરીએ? તો જ્યારે તમે આ ઇનસેન્સિટિવ કે સેન્સિટિવ યુઝ કરો છો તો એની સાથે તમારે શું યુઝ કરવું પડે? કનકર અપડેટેબલ. શું કામ આવું યુઝ કરવું પડે? તો અહીંયા તમે જોશો તો ક્રિએટ સ્ટેટમેન્ટ ની અંદર ત્યારે આપણે 2 પેરામીટર પાસ કરવાના છે, ઇન્ટીજર કોમા ઇન્ટીજર. શું કામ? એકચ્યુઅલી આની જે વેલ્યુ પાસ થશે એ કયા ફોર્મમાં હશે? ઇન્ટીજર ફોર્મમાં. બટ એવું આપણને યાદ ન રહે કે 1 લખું તો ઇનસેન્સિટિવ ને 2 લખું તો સેન્સિટિવ ને, આવું આપણને યાદ નથી રહેતું. તો એટલે એના બદલીમાં શું છે કે વી કેન રાઇટ ધ કમ્પ્લીટ નેમ. તો અહીંયા 2 પેરામીટર પાસ છે. પેલો પેરામીટર છે એ શેના માટે છે? સ્ક્રોલિંગ આપણે સેન્સિટિવલી કરવું છે કે ઇનસેન્સિટિવ એના માટે. અને બીજો પેરામીટર છે એ શેના માટે છે? અપડેટેબલ, આપણે કનકરન્ટલી એને અપડેટ કરવું છે કે નહીં એના માટે છે, રાઈટ. તો આ રીતે આપણે આખું એને લખી શકશું કે સ્ટેટમેન્ટ, એનો ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ. અને આ બંને કોના છે? કોન્સ્ટન્ટ રિઝલ્ટ સેટના. તો રિઝલ્ટ સેટ ડોટ ટાઈપ સ્ક્રોલ ઇનસેન્સિટિવ અને રિઝલ્ટ સેટ ડોટ કનકર અપડેટેબલ. બટ પ્રોબેબલી અત્યારે કદાચ જે છે એ આનો યુઝ થઈ શકતો નથી. જાવાના જે અપગ્રેડેડ વર્ઝન આવી ગયા એમાં
એની કોઈ ઇફેક્ટ નથી બતાવતું, કારણ કે આઈ હેવ ટ્રાઈડ ઇટ પ્રેક્ટિકલી. પેલા થઈ જતું હતું, બટ જાવાનું જે અપગ્રેડેડ વર્ઝન આવ્યું પછી એની અંદર આ વસ્તુ જે છે એ પોસિબલ થતી નથી. અને કોમનલી યુઝડ મેથડ્સ જે છે રિઝલ્ટ સેટ ઇન્ટરફેસની, તો ગઈકાલે આપણે જોઈતી એક નેક્સ્ટ મેથડ, અને એ શું રિટર્ન કરે છે? બુલિયન વેલ્યુ. બુલિયન મતલબ કે ટ્રુ ઓર ફોલ્સ, રાઈટ? તો નેક્સ્ટ મેથડ શું કરશે? કર્સરને હંમેશા નેક્સ્ટ રો એટલે કે નેક્સ્ટ રેકોર્ડ ની અંદર મૂવ કરશે. પ્રીવિયસ એટલે કે પ્રીવિયસ રેકોર્ડ ની અંદર કર્સરને મૂવ કરશે. ફર્સ્ટ એટલે ડાયરેક્ટલી શું કરશે? તો કે નેવિગેશન જે છે એ ડાયરેક્ટલી તમને ખબર જ છે કે ફર્સ્ટ, લાસ્ટ, નેક્સ્ટ અને પ્રીવિયસ, આ 4 રીતે આપણે કોઈ પણ ડેટા છે એનું નેવિગેશન કરતા હોય તો એના માટે 4 મેથડ આપેલી છે: નેક્સ્ટ, પ્રીવિયસ, ફર્સ્ટ અને લાસ્ટ, રાઈટ? પછી આપણે ગઈકાલે મેં તમને એવું કીધું હતું કે આપણે ડિસ્પ્લે કરાવવો છે ડેટા. તો ડેટા ડિસ્પ્લે કરાવવા માટે આપણે શું લખીએ છીએ? તો કે આપણે એવું લખ્યું હતું કે rs ડોટ ગેટ ઇન્ટીજર, પછી rs ડોટ ગેટ સ્ટ્રીંગ, એક્સેટ્રા એક્સેટ્રા. આપણે આવી વસ્તુ લખીએ છીએ. તો અહીંયા જે 1 2 3 આપણે ગેટ ઇન્ટીજર ની અંદર લખતા હતા એ શું છે? તો કે ધેટ ઇઝ ધ ઇન્ડેક્સ કોલમ, રાઈટ? બીજી એક વસ્તુ સાથે કહી દઉં કે તમે ઇન્ડેક્સ કોલમને બદલીમાં તમે મતલબ કે ફિલ્ડ ઇન્ડેક્સ ની બદલીમાં તમે ફિલ્ડ નું નામ પણ લખી શકો. નીચે જો અહીંયા મેં લખેલું છે કે ફિલ્ડ નેમ, રાઈટ? તો ગેટ ઇન્ટીજર અને તમારું કોલમ ઇન્ડેક્સ આપી દેશો. દાખલા તરીકે કે પેલું ફિલ્ડ છે એ રોલ નંબર નું છે, તો આપણે શું આપી શકીએ? ગેટ INT અને 1. 1 એટલે શું? જે રોલ નંબર નામનું આપણા ટેબલમાં પેલું ફિલ્ડ છે એ. હવે આની બદલીમાં આપણે જે છે એ કોલમ નું નામ લખવું હોય તો પણ તમે લખી શકશો. શું લખી શકશો? તો કે ગેટ INT અને ઇન્ટુ બ્રેકેટ લખી દો રોલ, બરાબર? દાખલા તરીકે કે ફિલ્ડ નું નામ મેં રોલ ખાલી આપેલું છે, ROLL. તો અહીંયા તમે રોલ લખી દો તો એ શું કરશે કે એની જે વેલ્યુ છે એ આપણને ડિસ્પ્લે કરીને આપશે, રાઈટ? અને જો કોઈ પણ સ્ટ્રિંગ વેલ્યુ છે એ તમારી પાસે જે ટેબલની અંદર ફિલ્ડ છે એનો ડેટા ટાઈપ વેરકેર છે, તો એ આપણે ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે આપણે શું લખી શકીએ? ગેટ સ્ટ્રિંગ, રાઈટ? કાં તો કોલમ ઇન્ડેક્સ નો યુઝ કરો, કાં તો કોલમ નેમ નો યુઝ કરો, અકોર્ડિંગ ટુ યુ. તમે ફિલ્ડ જે છે એ ટેબલ ની અંદર બધા જ ફિલ્ડ છે એ એરે જેવું જ કામ કરે છે. એટલે પેલું ફિલ્ડ હોય તો એનું શું હશે? ઇન્ડેક્સ ફર્સ્ટ. સેકન્ડ ફિલ્ડ હશે તો 2. અને એ ન યુઝ કરવું હોય અને આપણને ટેબલના ફિલ્ડના નામ યાદ હોય તો આપણે શું કરી શકીએ? એ ફિલ્ડનું નામ પણ લખી શકીએ, રાઈટ? હવે નેક્સ્ટ જે છે ધેટ ઇઝ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? તો કે પેરામીટરાઇઝ્ડ ક્વેરી માટે આપણે જે છે એ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નો યુઝ કરીએ છીએ. The prepared statement interface is a sub-interface of statement. Statement interface નું જ આ એક interface છે. And prepared statement interface is used to execute the parameterized query. તો હવે પેરામીટરાઇઝ્ડ ક્વેરી કેવા પ્રકારની હોય? તો અહીંયા મેં તમને લખીને બતાવેલું છે કે સ્ટ્રિંગ નો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, એનું નામ આપી દીધું SQL. Insert into employee values, ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, અને ટેબલના ફિલ્ડ માટે વેલ્યુઝ એન્ટર કરવા માટે વેલ્યુઝ, અને 3 ફિલ્ડ છે તો મેં શું કરી દીધું? ફિલ્ડ નેમ કે વેલ્યુ નથી આપી, શું આપી દીધું એની બદલીમાં? ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે લખીએ they are known as the parameterized query. As you can see, we are passing parameter for the values. Instead of values આપણે શું કરી દીધું? ક્વેશ્ચન માર્ક આપી દીધો. Its value will be set by calling the setter methods of prepared statement. હવે આમાં વેલ્યુ પાસ કરવા માટે આપણે શું કરશું? પ્રિપેર્ડ સ્ટેટમેન્ટની જે સેટર મેથડ છે એનો આપણે યુઝ કરશું, રાઈટ? The prepared statement method of connection interface is used to return the object of prepared statement. બરાબર? પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ મેથડ છે એનો આપણે યુઝ કરીએ છીએ શેના માટે? તો કે આ ઇન્ટરફેસના ઓબ્જેક્ટને રિટર્ન કરવા માટે. અને એ મેથડ જે છે એ શું કરે છે? SQL એક્સેપ્શન થ્રો કરે છે, રાઈટ?
હવે પ્રીપેડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ છે એની મેથડ, તો કે ઇન્ટીજર વેલ્યુ જો તમારે આપવી હોય તો સેટ ઇન્ટીજર, અને એની અંદર બે પેરામીટર પાસ થાય છે, એક પેરામીટર નું ઇન્ડેક્સ અને એક એની વેલ્યુ, રાઈટ. તો પેલું જે તમારી પાસે પેરામીટર છે શું છે? પેરામીટર ઇન્ડેક્સ. હવે આનો મિનિંગ શું કે અહીંયા જે છે ક્વેશ્ચન માર્ક છે, પેલો ક્વેશ્ચન માર્ક એટલે એ શું થઈ ગયું? પેલું પેરામીટર. બીજો ક્વેશ્ચન માર્ક એટલે એ શું થઈ ગયું? બીજો પેરામીટર. ત્રીજો ક્વેશ્ચન માર્ક એટલે એ શું થઈ ગયું? ત્રીજો પેરામીટર, રાઈટ. અને અહીંયા શું આપવાનું કે પેલા પેરામીટર માટે જે તમારે વેલ્યુ આપવાની હોય અહીંયા આપવાની, બટ સેટ ની સાથે તમે આઈએનટી લખો છો તો આમાં કેવી વેલ્યુ તમારે આપવી પડે? ઇન્ટીજર વેલ્યુ. સેટ ની સાથે તમે સ્ટ્રિંગ વેલ્યુ. જો જેટલી ગેટ મેથડ હોય એટલી જ સેટ મેથડ હોય. તો આગળ આપણે શું જોયું હતું? ગેટ ઇન્ટીજર, ગેટ સ્ટ્રિંગ, બરાબર. મેં તમને પછી એવું પણ કીધું હતું કે ગેટ ફ્લોટ એ ચાલે, ગેટ ડબલ એ ચાલે. તો સેમ વે અહીંયા પણ શું છે, એના બધાને રિલિવન્ટ શું હશે? સેટ મેથડ. કારણ કે સેટ મેથડ થી આપણે શું કરીએ છીએ? વેલ્યુ આપીએ છીએ. અને ગેટ મેથડ થી આપણે શું કરીએ છીએ? તો કે જે પેરામીટર આપણે આપેલું છે એની વેલ્યુ જે છે એ આપણે ગેટ કરીએ છીએ, રાઈટ. એટલે ગેટ અને સેટ જે છે દે આર ધ કોમ્બિનેશન. હવે જો તમારે કોઈ પણ સ્ટ્રિંગ વેલ્યુ સેટ કરવી હોય તો એના માટે તમારે કઈ મેથડ નો યુઝ કરવું પડે? સેટર મેથડ્સ કરી, બટ સેટ સ્ટ્રિંગ, બરાબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા વેલ્યુ આપણે કયા ફોર્મેટમાં આપીએ છીએ? સ્ટ્રિંગ ફોર્મેટમાં. સેમ વે સેટ ફ્લોટ, તો એની અંદર તમે અહીંયા જોશો તો શું છે કે વેલ્યુ જે છે એ આપણે ફ્લોટ વેલ્યુ આપે. સેટ ડબલ, તો એની અંદર આપણે વેલ્યુ કેવી આપીએ છીએ? ડબલ. પછી એક્ઝિક્યુટ અપડેટ મેથડ, તો એ ઓલરેડી આગળ આપણે જે જોઈ ગયા છે સેમ મેથડ. અને રિઝલ્ટ સેટ ની સાથે એક્ઝિક્યુટ ક્વેરી નો યુઝ કરો છો ત્યારે એ કયો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે? રિઝલ્ટ સેટ નું. અને એ શું કરશે? રિઝલ્ટ સેટ નો ઓબ્જેક્ટ આપણને રિટર્ન કરશે. So all these are the methods of the prepared statement, right?